प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो खिन। लाख तली लाल एड़िया, मेरे जीव के एही जीवन। ए चरण निमख ना छोड़िए, राखिए माहे नैनन। ए निस्बत हक अरश की, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्यारे की जय, धाम के धनी की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो खिन। लाख तली लाल एड़िया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न। पलना वालू निरखु नेत्रे, मेरे जीव के ही जीवन। ए चरण निमख ना छोड़िए, राखिए माहे नैनन। ए निस्बत हक अर्श की, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सौ सुंदर साजी ने। तो અત્યાર સુધી આપણે મારફત સાગરનું પહેલું પ્રકરણ જોયું, ખિલવતની રદ બદલી। તો ખિલવતમાં આપણે ધણી સાથે અને ધણીએ આપણી સાથે શું વાતો કરી, કેવી રીતે વાતો કરી, એ બધી વાતો ધણી આપણને બતાવી રહ્યા છે। અને સાથે સાથે ધણીએ બધી વાતો આપણને બતાવી છે કે શાસ્ત્રોમાં પણ અહીંયા આગળ આપણા માટે કેવી રીતે ધણીએ બધી વાતો જાહેર કરી છે। કુરાન આપણા માટે અહીંયા આગળ ઉતારાયું છે। રસૂલ સાહેબ કેવી રીતે પરમધામમાં જઈને, અર્શે અજીમમાં જઈને ખુદાને મળીને આવ્યા, એમની સાથે રૂબરૂ વાતો કરીને આવ્યા। એમણે 90,000 હરફ સાંભળ્યા। એ 90,000 હરફમાંથી 30,000 હરફ જે છે એ અહીંયા આગળ ઉતારવામાં આવ્યા છે। તો કુરાનમાં જે આપણી વાતો કરી છે, જેની ઈશારાઓમાં જે વાતો કરી છે, એ બધી વાતો મોમીનો દ્વારા જ ખુલશે, મોમીનો સિવાય એને બીજું કોઈ જાણી શકશે નહીં। અને જ્યારે રસૂલ સાહેબ અને ખુદાની વચ્ચે જે વાતો થઈ, તો એ વાતો દરમિયાન જે પણ એમની વચ્ચે બે પડદાની વાત થઈ, તો એ બે પડદાની વાત માટે પણ એમણે કુરાનમાં લખ્યું છે। કુરાનમાં શું લખ્યું છે કે ખુદા અને મારી વચ્ચે બે પડદા હતા, એક જર અને એક મોતીનો। તો જરનો પડદો કેવો હતો અને મોતીનો પડદો કેવો હતો, એની વાત શું છે એ પણ આપણને ધણીએ વાણીથી સમજાવ્યું છે। આપણને જાગૃત બુદ્ધિનું, નીચ બુદ્ધિનું જ્ઞાન આપીને આપણને એ વાતો સમજાવી છે કે જર અને મોતીનો જે પડદો છે એ પણ છે તો બે તનની જે લીલા છે, જે ખુદા રસૂલ સાહેબ અને એમની રૂહ અલ્લાહ જે છે એ અહીંયા આગળ આવીને કરવાના છે। તો એમના જે બે તન છે, શ્રી દેવચંદ્રજીનું અને શ્રી મહેરાજ ઠાકોરજીનું તન, તો એમના તન દ્વારા જે લીલા થવાની છે, જે કેવી છે, રહસ્યમય છે। અત્યારે જ્યારે કુરાન ઉતર્યું છે ત્યારે આ બધી વાતો જાહેર થઈ નથી, તો એના માટે શું છે કે એ જાહેર થવાની છે, એટલા માટે એને શું કીધું, પડદો કીધું। તો આ પડદો અને આ જે 17 વર્ષની વાત છે, તો એ બધી વાત પણ ધણીએ આપણને સમજાવી છે। અને આ બધી વાતો શેમાં કરવામાં આવી છે, તો કુરાનનું જે આમ સિપારો કીધો છે, એ આમ સિપારામાં આ બધી વાતો આપણને કરવામાં આવી છે। અને આની જે હકીકતો છે, જે રહસ્યો છે, એ માત્ર ને માત્ર આપણે મમ્મીનો જ જાણી શકીએ છીએ, મમ્મીનો જ એને ખોલી શકે છે, બીજું કોઈ એના સિવાય એને જાણી શકતું નથી। અને આ શેનાથી ખુલશે, તો આ બધી વાતો માત્ર ને માત્ર ઇલમથી, એટલે કે ઇલ્મે લદુનીથી, ચાવી વગર કોઈ તાળું ખુલે નહીં। તો કુરાનમાં જે રહસ્યો આપેલા છે, એ બધા રહસ્યો કેવું છે, જેના પર તાળું લાગેલું છે। અત્યાર સુધી એ બધી વાતો જાહેર થઈ નથી, પણ હવે એનું તાળું આપણને, એ તાળાની ચાવી આપણને મળી ગઈ છે, એ ઇલમ લદુની ધણીએ આપણને આપી દીધી છે।
તો એના દ્વારા જ મમ્મીનો જ માત્ર જે આ કુરાનના વારસદારો છે એ જ માત્ર એની બધી હકીકત છે એ ખોલી શકે છે અને મમ્મીના અને આ ઇલમ લદુની સિવાય બીજું કોઈ પણ એને જાહેર કરી શકતું નથી તો છેલ્લે આપણે ચોપાઈ જોઈતી એ હાદી હમેશગી अर्श बका हक जात नूर रूहे वाहिदत इत और न कछुए समात એ હાદી હમેશગી अर्श बका हक जात આ શું છે તો હાદીની વાતો છે હાદી એટલે કોણ તો શ્યામાજીની વાત શ્યામાજીએ આપણને આ બધી વાતો જણાવી છે અને अर्श પરમધામમાં શ્યામાજી આપણી સાથે જ રહે છે એક મિનિટ હું કેમેરો સેટ કરી લઉં આદિ હમેશગી अर्श बका हक जात नूर रूहे वाहिदत इत और न कछुए समात इत और न कछुए समात એ હાદી હમેશગી આપણી કઈ વાત છે તો પરમધામની વાત છે પરમધામમાં આપણે રૂહો રાજી શ્યામા અને શ્યામાજી હાદી એટલે કોણ કીધું તો શ્યામાજીની વાત કીધી શ્યામાજી હંમેશા માટે કાયમથી આપણી સાથે જ રહે છે अर्श बका हक जात अर्श बका એટલે કે પરમધામ આખું કેવું છે બકા છે અખંડ છે કાયમ છે અને એ અખંડ કાયમ પરમધામમાં આપણા હાદી શ્યામાજી અને હક જાત આખું પરમધામ કોનું સ્વરૂપ છે તો રાજીનું જ પોતાનું સ્વરૂપ છે શ્યામાજીનું આનંદ અંગ છે તો જે આનંદ અંગની જે લીલા છે એ આનંદ અંગની લીલા ત્યાં આગળ થાય છે તો એ કેવી જાત થઈ આખી હક જાત થઈ કેમ હક જાત કારણ કે શ્યામાજી પણ રાજીનું જ દિલનું સ્વરૂપ છે અને આખું अर्श પરમધામ જે 25 પક્ષ જે છે એ પણ આખું કોનું સ્વરૂપ છે તો રાજીનું જ પોતાનું સ્વરૂપ છે એટલે આખું પરમધામ સાથે શ્યામાજી એ બધા આપણે બધા શું થયા હક જાત થયા નૂર રૂહે વાહિદત નૂર એટલે કે અક્ષરધામ પણ એમાં અંદર આવી ગયું પરમધામની વાત એટલે બધું જ ટોટલી એમાં આવી જાય એમાં પછી અક્ષરધામ કે અક્ષરબ્રહ્મ બાકાત રહેતા નથી એ પણ ધણીનું જ સ્વરૂપ છે ધણીનું જ અંગ છે દિલ છે એમના સિવાય બીજું કોઈ પરમધામમાં પ્રવેશ કરી શકે નહીં જે દિલ અંગ છે હક જાત છે એ જ માત્ર પરમધામમાં રહી શકે છે એના સિવાય બીજું કોઈ આવી જઈ શકતું નથી તો રસૂલ મોહમ્મદ સાહેબ પણ ત્યાં કેમ જઈ શક્યા કારણ કે એ પણ ધણીનું જ પોતાનું જ સ્વરૂપ છે એમણે લીલા માત્ર અલગ કરી છે સ્વરૂપ તો રાજીનું પોતાનું જ છે એટલે નૂર એટલે કે અક્ષરબ્રહ્મ સાથે રૂહો પણ એ પણ કોણ છે તો હક જાત જ છે શ્યામાજી આખું अर्श પરમધામ રૂહો અને નૂર અક્ષરબ્રહ્મ આ બધું જ કોણ છે ધણીનું જ દિલનું સ્વરૂપ છે હક જાત છે इत और न कछुए समात इत और न कछुए समात અહીંયા આ સિવાય બીજું કોઈ જ પણ આવી શકતું નહીં કોઈ પ્રવેશ કરી શકતું નથી અને સાથે અહીંયાથી કોઈ બહાર જઈ શકતું નથી અહીંયા માત્ર ને માત્ર ધણીના જ સ્વરૂપો રહી શકે છે આખા પરમધામમાં માત્ર ને માત્ર ધણીનું જ એક અદ્વૈત સ્વરૂપ છે એના સિવાય બીજું કોઈ છે નહીં બીજું હોય તો દ્વૈત આવી જાય પણ પરમધામમાં આપણા अर्शમાં દ્વૈત નથી પરમધામમાં આખું કેવું છે હક જાત એટલે જ કીધી કે એ અદ્વૈત સ્વરૂપ છે પરમધામમાં લીલા પણ કોની થાય છે સ્વલીલા અદ્વૈત થાય છે કે એ અદ્વૈત ધણીનું જ પોતાનું સ્વરૂપ ધણીના જ પોતાના સ્વરૂપ બીજા સ્વરૂપ સાથે લીલા કરે છે પણ સ્વરૂપ કોનું છે ધણીનું જ છે તો પોતાનું જ દિલ છે એટલે એ બીજું કહી શકાય નહીં એક જ સ્વરૂપ છે એટલે એક સ્વરૂપના કારણે એ આખું પરમધામ એની સાથે સાથે અક્ષરબ્રહ્મ મહાલક્ષ્મી રૂહો શ્યામાજી અને પરમધામનું કણે કણ બધું જ કેવું છે હક જાત છે हुई मजकूर अर्श में सो सब वास्ते इशक अर्श हक हादी रूहे ए साहेबी बुजरक हुई मजकूर अर्श में હવે अर्श में परमधाम में શું થઈ મજકૂર થઈ વાતો થઈ કેવી વાતો થઈ
સો સબ વાસ્તે ઈશ્વર, જે કંઈ પણ વાતો પરમધામમાં થાય છે, થઈ રહી છે અને થશે, બધી જ વાતો કેવી છે? ઈશ્કની જ વાતો છે. ઈશ્ક સિવાય પરમધામમાં બીજી કોઈ પણ વાત થઈ શકે નહીં. કેમ ના થઈ શકે? કારણ કે આગળ શું કહી દીધું? બધું હકજાત છે, બધું અદ્વૈત સ્વરૂપ છે. એટલે માત્ર ને માત્ર અદ્વૈત ધણીની જ વાતો છે, ધણીના ઈશ્કની જ વાતો થશે. એના સિવાય બીજી કોઈ જ વાત ત્યાં જાણવા, જોવા કે સાંભળવા મળે નહીં. તો હુઈ મજકૂર અર્શ મેં, આવી રીતે જ પરમધામ કેવું છે? આપણું કાયમી છે, અખંડ છે. બકા કીધું ને આગળ પરમધામને, અર્શ બકા, પરમધામ આખું કાયમી છે, અખંડ છે. અને એવા કાયમી પરમધામમાં પહેલેથી લઈને, પહેલેથી તો ના કહેવાય કારણ કે પહેલું હોય તો એનો અંત હોય, પણ પરમધામનું તો ના કોઈ પહેલું છે ના કોઈ અંત છે, એ તો બસ માત્ર છે જ. તો એ જે પરમધામનું અસ્તિત્વ છે, એ અસ્તિત્વમાં કાયમી છે. આ ઈશ્કની વાતો જે છે એ બધી કેવી છે? કાયમી છે. એ હંમેશા થાય છે જ, એ ક્યારેય રોકાતી નથી, રોકાશે પણ નહીં. અર્શ હક હાદી રૂહે, અર્શ એટલે આખું પરમધામ, હાદી અને રૂહ, એ બધા કેવા છે? ઈશ્ક સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલે ઈશ્કની વાતો એમાં થતી જ રહે છે. એ સાહેબી બુજરક, અને આ ઈશ્કનું જ સ્વરૂપ છે. એટલે આ સાહેબી પણ કેવી થઈ? ઈશ્કની થઈ. અને ઈશ્કની રાજ્યની આ સાહેબી છે, એ કેવી છે? બુજરક. કેવી છે? બુજરક એટલે વિશાળ છે, અનંત છે. એને આપણે વર્ણવી શકાતી નથી. આ છે રાજ્યની સાહેબી. આ સાહેબીને આપણે અત્યાર સુધી સમજ્યા નથી, આપણે જાણ્યા નથી, એને પહેચાન નથી કરી. એના માટે થઈને જ ધણીએ આ ખેલ બતાવ્યો છે. એક અર્શ કી પાતશાહી ઓર વાહિદત કા ઇશ્ક. આ ઇશ્ક અને આ પાતશાહી, સાહેબી, એ બતાવવા માટે જ ધણી આપણને આ ખેલ બતાવે છે. તો આ સાહેબી કેવી થઈ? બુજરક થઈ, વિશાળ, અનંત, જેની કોઈ સીમા નથી. ખિલવત હક હાદી કી, જો ઇશ્ક રૂહો અસલ, એ બાતુન બારીક વાહિદત કી, इत पहुंचे ना फना अकल. ખિલવત હક હાદી, આ ખિલવત કોની છે? હક અને હાદીની છે. ખિલવત એટલે માત્ર ને માત્ર મૂળ મિલાવવાની વાત નથી. આપણા આખા પરમધામની વાત છે. કેમ પરમધામની વાત છે? તો પરમધામ આખું કેવું કીધું? હક જાત કીધું. કેવું કીધું? ઈશ્કનું સ્વરૂપ કીધું. ઈશ્કનું સ્વરૂપ એટલે આખું પરમધામ આવી ગયું, હક જાત આવી ગઈ. તો એમાં ખિલવત ક્યાં કહી શકાય? મૂળ મિલાવો એટલે કે એની ખિલવત. ખિલવત ક્યાં કહી શકાય? ખિલવત નો અર્થ શું થાય? એકાંત. એક એવું એકાંત સ્થળ કે જ્યાં આગળ બે વ્યક્તિ કે બે અલગ વ્યક્તિ કે એક વ્યક્તિ વાત કરી શકે. બરોબર? તો આપણું અહીં આગળની રીતે એકાંત એ રીતે કહેવાય. બરોબર? પરમધામમાં આપણું ખિલવત એટલે એકાંત એ કયું થયું? તો આપણું દિલ છે, ધણીનું દિલ છે. આખું પરમધામ ધણીનું જ દિલ છે, ઈશ્કનું સ્વરૂપ છે. તો પરમધામમાં જ્યાં પણ જોઈશું ને ત્યાં આપણી ખિલવત છે, કારણ કે ત્યાં માત્ર ને માત્ર ઈશ્કની જ એકની વાત થાય છે. કે જ્યાં શરૂઆત પણ એકથી થાય છે, અંત પણ એકથી. પરમધામમાં શરૂઆત ને અંત તો છે જ નહીં, પણ અહીંયાની દ્રષ્ટિએ જ્યારે આપણે પરમધામને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ રીતે એને સમજી શકીએ કે પરમધામમાં માત્ર ને માત્ર ધણીની જ વાત થાય છે. ધણી સિવાય બીજા કોઈની વાત થતી નથી. ધણીના ઈશ્કની વાત, ધણીના સાહેબીની વાત, એ સિવાય બીજી કોઈ વાત થતી નથી. તો આ જે ખિલવત છે એ કેવી છે? હક અને હાદીની છે. હક અને હાદીની ખિલવત એટલે રાજ્ય અને શ્યામાજીની ખિલવત વાત તો છે જ, પણ સાથે સાથે શું થયું? હક અને હાદી એટલે હક એટલે ઈશ્કનું સ્વરૂપ અને હાદી એટલે આનંદ સ્વરૂપ. તો પરમધામની જે ખિલવત છે એમાં માત્ર ને માત્ર ઈશ્ક અને આનંદની લીલા થાય છે. એ જે ખિલવત છે, જે એકાંત છે, જે આપણે કહીએ એકાંત, બરોબર? તે એકાંત આખું પરમધામ છે. અને આખા પરમધામમાં ઈશ્ક
અને આનંદની વાત થાય છે, ઈશ્ક અને આનંદની લીલાઓ થાય છે, એના સિવાય બીજી કોઈ જ વાત થતી નથી. તો આ જે વાત થઈ, જે હક અને હાદીની ખિલવત છે, એ હક અને હાદીની ખિલવત કેવી થઈ? ઈશ્ક અને આનંદની ખિલવત છે. જો ઈશ્ક રૂહો અસલ, અને ત્યાં લીલા કરવા વાળા કોણ છે? તો એ છે રૂહો અસલ. ઈશ્ક રૂહો અસલ. તો ત્યાં એ ખિલવતમાં હાદી રાજી અને શ્યામાજી, હાદી શ્યામાજી આનંદંગ સ્વરૂપ અને આનંદંગના જ દિલ સ્વરૂપ. દિલ સ્વરૂપ એટલે 12,000 આપણે બ્રહ્મ સૃષ્ટિ, એ બધા જ કોણ છે? રૂહો, આપણે બ્રહ્મ સૃષ્ટિ. તો આપણી હક અને હાદીની આ બધાની આ ખિલવત છે. તો આ ખિલવતમાં કોની વાત થાય છે? જો ઈશ્ક રૂહો અસલ, ઈશ્કની વાત. રૂહો પણ કોનું સ્વરૂપ છે? આનંદંગનું, શ્યામાજીનું સ્વરૂપ છે. અને શ્યામાજી આનંદંગ કોનું સ્વરૂપ છે? તો ધણીનું, ઈશ્કનું સ્વરૂપ છે. રાજજી અને શ્યામાજી અલગ નથી, એક જ સ્વરૂપ છે. રાજજી જ શ્યામાજી છે, શ્યામાજી જ રાજજી છે. તો બંને સ્વરૂપ, યુગલ સ્વરૂપ જે આપણે કહીએ છીએ ને, એ જ યુગલ સ્વરૂપના બીજા અનંત દિલ છે. એ દિલ સ્વરૂપ કોણ છે? તો આપણે રૂહો છે. અને આ જે ખિલવતની વાત થઈ કે જ્યાં રદ બદલે છે, આપણે પ્રકરણનો ટોપિક જ એ છે કે આપણું હેડિંગ જ એ છે, ખિલવત કી રદ બદલે. તો આ જે ખિલવતમાં જે ઈશ્કની વાતો થઈ, કાયમી વાતો છે આપણી, તો એ ઈશ્કની વાતો કોની વચ્ચે થઈ? હક હાદી અને રૂહોની વચ્ચે. અને વચ્ચે એમની વચ્ચે શું છે? અસલ ઈશ્ક. અસલ ઈશ્ક કેમ કીધો? પરમધામમાં નકલ તો કશું છે જ નહીં. અસલ કેમ કીધો? કારણ કે પરમધામમાં બધું જ વાહિદત સ્વરૂપ છે. પરમધામમાં વાહિદત સ્વરૂપ છે એટલે કોઈ ઓછું નથી, કોઈ વધારે નથી. ધણીના જ સ્વરૂપો છે, ધણીનું જ ઈશ્ક અંદર વહી રહ્યો છે અને ધણીનો જ આનંદ વહી રહ્યો છે. એટલે બધા સ્વરૂપો. અને એવું નહીં માત્ર આપણે રૂહોની વાતો છે, આ વાતો કોની છે? આખા અર્શની, પરમધામની વાતો છે. હા, આપણી ખિલવતની વાતો ક્યાં થઈ? મૂળ મિલાવામાં થઈ. આપણો ઈશ્ક રબત ક્યાં થયો? મૂળ મિલાવામાં થયો, ત્રીજી ભૂમમાં થયો. બરાબર. પણ એવું નથી કે આ વાતો માત્ર આપણા સુધી સીમિત છે. આખા પરમધામમાં આ વાતો થઈ છે. કારણ કે પરમધામ આખું કેવું છે? વાહિદત સ્વરૂપ છે. આપણે જે સુખ લઈ રહ્યા છે, જે આનંદ લઈ રહ્યા છે, જે ઈશ્ક લઈ રહ્યા છે ને, એ બધા જ ઈશ્ક, આનંદ અને સુખ છે એ આખા પરમધામને મળે છે. આખું પરમધામ એનું સુખ લઈ રહ્યું છે. તો આપણી અને રાજ્ય વચ્ચે કે શ્યામાજી વચ્ચે જે આપણી વાતો થઈ, એ આપણા સુધી સીમિત નથી. આખું પરમધામ એમાં આવી જ ગયું. એટલે આ જે વાતો છે, ખિલવત હક હાદી કી જો ઈશ્ક રૂહો અસલ, કે આ ખિલવત છે જેમાં હક અને હાદીની ખિલવત છે, એમાં ઈશ્ક જે છે રૂહોનો, એ કેવો છે? અસલ છે. કેમ અસલ છે? કારણ કે આ ખિલવત પણ કોની છે? રાજ્યની છે. રાજ્ય અને શ્યામાજીની જ આ ખિલવત છે. અને એમાં અસલ ઈશ્ક આપણો અત્યારે થઈ રહ્યો છે. આપણી વાતો એની થઈ રહી છે. એ બાતુન બારીક વાહિદત કી, એ જ વાત આવી ગઈ ને. આ બાતુન બારીક છે, બારીકાઈ છે કોની છે? વાહિદત કી. વાહિદતની, પરમધામમાં આપણી જે વાહિદત છે, એ વાહિદતની વાતો એ કેવી છે? બારીક અને બાતુન. આ બહુ જ અઘરા શબ્દો છે, આપણે સમજવા જેવા છે. ખાલી એનો અર્થ જાણી લઈશું એટલે સમજી લીધું એવું નથી. એની અંદર જ્યારે ડૂબીએ ને, ત્યારે આપણને એનો અસલી અર્થ આપણને ખબર પડે છે. ખાલી એનો સમાનાર્થી શબ્દ એનો અર્થ સમજી લીધો તો આપણે થઈ ગયું એવું નથી. અહીંયા આગળ શું કહે છે? એ બાતુન બારીક વાહિદત. બાતુન એટલે શું? કે ગુજ છે, રહસ્ય છે. ઈશ્કની જે આપણી વાતો થઈ છે, એ કેવી છે? ગુજ છે, રહસ્ય છે. અત્યાર સુધી આ દુનિયામાં પ્રગટ થઈ નથી. દુનિયાની તો વાત છોડો, અક્ષર બ્રહ્મને પણ એની ખબર પડી નથી. આપણે બધા વાહિદતમાં છીએ, છતાં પણ અક્ષર બ્રહ્મ પણ એની વાતો સમજ્યા નથી, એમને જાણ થઈ નથી, એમને પહેચાન થઈ નથી. અને આ વાતો આપણને ખુદને પણ ઓળખ નથી. આપણે રૂહો પણ ધણીના ઈશ્કની ક્યાં પહેચાન કરી છે? પરમધામમાં પણ આપણે ધણીનો ઈશ્ક નતો ઓળખ્યો, અહીંયા પણ આપણે નથી ઓળખી રહ્યા. એ ઓળખવા માટે તો આ ખેલમાં આવ્યા છે.
આપણને ધણીએ વાણી આપી છે એટલે શું કહે છે એ બાતુન આ બધા રહસ્યો ગુજ બાતુન કેવા છે બારીક છે બારીક એટલે એકદમ ગહેરાઈ ભરે બારીક એટલે ઝીણું મિહિન નહીં એ તો એના સમાનાર્થી શબ્દો થાય પણ એનું જે અસલ આપણે બાતુન કરીએ ને એક જાહેરી હોય ને એક બાતુની હોય તો આ બારીકીનું બાતુન શું થશે તો એની ગહેરાઈ કે એની ગહેરાઈ છે એટલી અનંત ગહેરાઈ છે કે એમાં આપણે જેટલું ડૂબીએ ને એટલું ઓછું એમાં બસ ડૂબતા જ જઈશું એનો કોઈ પારાવાર નહીં આવે એનો કોઈ અંત નહીં આવે એ ગહેરાઈ એવું બાતુન છે આ ઇશ્કની વાતોમાં પરમધામમાં જે આપણો આનંદ છે આ હક અને હદીની ખિલવત છે ને જે આપણે વાત કરી તો હક અને હદી એટલે ઇશ્ક અને આનંદની ખિલવત છે તો આ ઇશ્ક અને આનંદની જે ગહેરાઈ છે ને એ ગહેરાઈમાં જ્યારે આપણે ડૂબીએ છીએ ને ત્યારે એનું બાતુન એની બારીકાઈ આપણને ખબર પડે છે કે એની કેટલી ગહેરાઈ છે અને જેટલું જાણીશું ને એટલું ઓછું છે કારણ કે પરમધામ આપણું કેવું છે અનંત છે વિશાળ છે બેશુમાર છે એનો કોઈ શુમાર નથી ભલે ને આપણે ધણીએ આપણા માટે પરમધામની વાતોને પોતાના દિલની વાતોને આ 18,758 ચોપાઈઓમાં આપી દીધી છે પણ એ વાતો પણ ઇનફ નથી આ વાતો પણ અહીંયાની દ્રષ્ટિએ તો બહુ જ બધી છે પરમધામની દ્રષ્ટિએ એક બૂંદ માત્ર છે એક બૂંદ માત્રની અંદર આટલી બધી પરમધામની વાતો આવી ગઈ છે તો એ વિશાળ સાગર જે ધણીના દિલમાં વહી રહ્યા છે આખા પરમધામમાં વહી રહ્યો છે એની તો શું વાત કરવી ચોપાઈ પણ કહે છે ને એક હક હક एक बूंद आया हक के दिल से दिल कायम किए थिरचर कायम कर दीदा છે थिरचर जो एक बूंद में ऐसी बेशुकी तो हक दिल में ऐसे कई सागर कि एक बूंद માં જો આટલો બધો આનંદ આટલો બધો સુખ આટલી બધી ગહેરાઈ ભરેલી છે તો એવા તો પરમધામના ધણીના દિલમાં અનંત સાગરો વહી રહ્યા છે તો એ અનંત સાગરોની ગહેરાઈ આપણે કેવી રીતે માપી લઈએ એનું કોઈ માપ નથી બસ વિશાળતા એની વધતી જ જાય વધતી જ જાય આ બાતુન છે આ બારીકાઈ છે કોની બારીકાઈ છે કોનું બાતુન છે વાહિદત આ બાતુન આ બારીકાઈ આ ગહેરાઈ બધી કોની છે તો બારીકાઈ બધી જ વાહિદતની છે કે આ વાહિદતની ભૂમિ છે આખી પરમધામ જે છે અજની ભૂમિ અજની જીમી વાહિદતની જીમી છે પરમધામનો કણે કણથી લઈને પહાડ સુધી આકાશ જીમીથી લઈને આકાશ સુધી જેટલા પણ સ્વરૂપ છે ને એ બધા જ સ્વરૂપ ઈશ્ક અને આનંદની લીલાનું સુખ લે છે એ ભલે ને લીલા રાજ્યની આપણી સાથે થતી હોય આપણી રૂહો સાથે થતી હોય પણ ધણી એ જ લીલા એ જ ઈશ્કની લીલા પરમધામના કણે કણ સાથે કરે છે પરમધામની આપણી લીલા કેવી છે આશિક અને માશુકની આશિક અને માશુકની આપણી લીલા છે આપણી વાતો પણ ઈશ્ક રબતમાં વાત પણ એ જ થઈ છે ત્યાં આશિક અને માશુકની લીલા છે જે પરમધામમાં એક સ્વરૂપ સાથે એક શોભા સાથે થાય છે અને આ બધી જ જે લીલા છે ને એ બધી લીલાનું સુખ બધા જ સ્વરૂપો લે છે આ છે એનું ભુજ એનું બાતુન આ છે આપણી વાહિદત કેમ મળે છે બધાનું સુખ બધાને તો બધાનું સુખ બધાને આ વાહિદતના લીધે જ મળે છે પરમધામના કણે કણમાં વાહિદત ભરેલી છે જે રેતીનો કણ જે પશ્ચિમી ચોગાનની રેતીનો કણ છે ને જે ધણી લીલા કરતા હોય ત્યાંનો રેતીનો કણ જે સુખ લઈ રહ્યું છે ને એ રેતીનો કણનું સુખ
ચાંદની ચોકની રેતી લઈ રહી છે. માત્ર રેતી નથી લેતી, પરમધામના એકે એક સ્વરૂપ, વનો, વૃક્ષો, પાંદડાઓ, ડાળીઓ, મૂળ, એના ચોક, એની નહેરો, જળ, જે પાલ આવેલી છે હીરાઓની, એ પાલ, એ જીની, અને એ જે મોહલાતો બની છે, એ મોહલાતોની થંભો, દેહુરીઓ, દહેલાનો, એના મહેરાબોની અંદર જે નકશાકારી, જે ચિત્રકારી આવેલી છે, જે રંગો આવેલા છે, એ રંગોમાંથી જે કિરણો ઉઠી રહી છે, તરંગો ઉઠી રહી છે, આ બધું જ પરમધામમાં ઈશ્કનું સ્વરૂપ છે. આ બધું જ વહીદતમાં આવે છે, અને વહીદતમાં આવે છે ને એટલે આ બધું જ બધાનું સુખ લઈ જાય છે. એ એક રેતીના કણ સાથે જે ધણીની લીલા થઈ રહી છે ને, એ રેતીના કણનું દિલ જે અનંત સુખ ધણીની સાથે લઈ રહ્યું છે ને, એ સુખ, એ લીલાનું સુખ બધા જ લઈ રહ્યા છે. બળી રંગ સુધીના, સાગરના જળ સુધી, મોહલાતો સુધી, એ 14,40,00,000 ની મોહલાતો, બધા જ બધું સુખ લઈ રહ્યા છે. માત્ર ને માત્ર રૂમો સુધી આ સુખ સીમિત નથી. પરમધામનું કણે કણ આ સુખ લઈ રહ્યું છે. કેમ? કારણ કે આ બધું કેવું છે? હક જાત છે, વહીદતનું સ્વરૂપ છે, ધણીનું જ પોતાનું દિલનું સ્વરૂપ છે. એક છે વાહિદ અને એક છે વહીદત. વાહિદત એટલે આ વાહિદ છે, વાહિદ કોણ છે? ધણી છે. અને આ ધણીનું જ દિલનું સ્વરૂપ એ શું છે? વાહિદત છે. આ વાહિદની વાહિદત પરમધામમાં ફેલાયેલી છે. વાહિદતનો અર્થ જ થાય છે એક દિલી. એક દિલી એટલે એક દિલ, એકમાત્ર દિલ છે ધણીનું જ, આખા પરમધામનું. એટલે તન હક જાત. એટલે આ જે બાતોન છે, આ બારીકાઈ છે, આ જે ગહેરાઈ છે, એ આ વાહિદતની ગહેરાઈ છે. એ બાતોન બારીક વહીદત કી इत पहुंचे ना फना अकल. આ વાતો કોની છે? આ બાતોન કોનું છે? આ રહસ્ય કોનું છે? એની જે ગહેરાઈ છે એ કોની છે? અને આ વાહિદત કોની છે? એ પરમધામની વાહિદત છે. એ અહીંયાની અકલ, ફના અકલ, આ નશ્વર તનની કે નશ્વર બ્રહ્માંડની અકલ જે છે, સ્વપ્નિક અકલ, બુદ્ધિ, એ બુદ્ધિ પરમધામની આ વાહિદતના બાતોને કે બારીકાઈને સમજવા માટે કેપેબલ નથી. પરમધામની વાતોને સમજવા માટે આપણે સ્વપ્નિક બુદ્ધિનો પ્રયોગ કરી શકીએ જ નહીં, થઈ જ ના શકે. કારણ કે સ્વપ્નિક બુદ્ધિ કેવી છે? અહીંયાની ફનાની અકલ કેવી છે? હદની. અને આપણી આ પરમધામની વાહિદતની વાતો કેવી છે? બેહદથી પણ પાર, બેશુમાર વાતો છે, અનંત અદ્વૈતની વાતો છે, કે જેની બારીકાઈ બાતો આ બુદ્ધિથી ક્યારે પણ વિચારી શકાય નહીં. અને નથી વિચારી શકતા ને, એના માટે થઈને જ ધણીએ અહીંયા આગળ આપણને જાગ્રત બુદ્ધિ અને નીચ બુદ્ધિ આપી છે. કારણ કે ધણીને ખબર છે અહીંયાની સ્વપ્નિક બુદ્ધિ પરમધામમાં પહોંચી શકે નહીં, પરમધામની વાતોને જાણી શકે નહીં. બધી હદની છે. અને આપણી પરમધામની વાતો બેશુમાર વાતો છે. તો એના માટે માત્ર ને માત્ર જાગ્રત બુદ્ધ અને નીચ બુદ્ધ જ કામ લાવશે. એના સિવાય બીજી કોઈ જ બુદ્ધિ પરમધામની વાતોને જાણી શકશે નહીં. પરમધામની વાતોને જાણવા માટે પરમધામની બુદ્ધિ જોઈએ. એ અહીંયાની બુદ્ધિ કામ આવે નહીં. એટલે શું કીધું? ઈત પહોંચે ના. ઈત એટલે કે પરમધામમાં, અર્શે અજીમમાં, જ્યાં વહીદતની ભૂમિ છે, જ્યાં વહીદતની બારીકાઈ બાતૂન છુપાયેલું છે, ત્યાં પહોંચે ના, પહોંચી જ નથી શકતું ફના અકલ. આ સ્વપ્નિક બુદ્ધિ એ પરમધામમાં પહોંચી શકતી નથી. रूहों कया हक हदीसो हम तुम्हारे आशिक,
तुम हमारे माशूक इनमें नहीं शक। આ આપણી પરમધામની વહેદતની વાત શરૂ થઈ. ધણીએ જે હેડિંગ આપી દીધું છે ને એ હેડિંગ હવે અહીંયાથી શરૂ થાય છે. ખિલવતની રદબદલ. તો ખિલવતની રદબદલમાં આપણે ખિલવતમાં રહીને શું વાતો કરી છે એ વાતો ધણી હવે આપણને જણાવી દીધી છે કે ખિલવત એટલે કે હક હાદીની આ જે ખિલવત છે, ઈશ્ક અને આનંદની જે આ ખિલવત છે, એ ઈશ્ક અને આનંદની ખિલવતમાં રૂહોએ કહ્યા હક હાદી છે. રૂહોએ એટલે કે આપણે બધાએ ભેગા થઈને શું કીધું? હક અને હાદીને કીધું. શું કીધું? હમ તુમારે આશિક રાજી અને શ્યામાજી, તમે સાંભળો અમે તમને શું કહી રહ્યા છીએ કે અમે તમારા આશિક છીએ. આપણી આ વાતો થતી જાય છે, કાયમી વાતો છે આપણી. આ ઈશ્કરબત કાયમી છે અને એવું નથી કે આ ઈશ્કરબત માત્ર ને માત્ર રૂહો અને આપણી વચ્ચે થઈ રહ્યો છે, રાજ્ય સમાજી અને રૂહો વચ્ચે થાય છે. ના, પરમધામમાં કણે કણ સાથે ધણીનો આ ઈશ્કરબત થઈ રહ્યો છે. કણે કણ ધણી સાથે આ ઈશ્કરબત કરી રહ્યો છે. ધણી હું તમારી આશિક છું, ધણી તમે મારા માશુક છો. તો ધણી સામે કહે છે, ના હું તારો આશિક છું ને તું મારું માશુક છે. કારણ કે પરમધામમાં લીલા શેની થાય છે? ઈશ્ક અને આનંદની લીલા થાય છે. આ ઈશ્ક અને આનંદની લીલા એટલે આશિક માશુકની લીલા છે. અને આશિક માશુકની લીલા પરમધામમાં કણે કણ સાથે ધણી કરી રહ્યા છે. તો આપણે બધાની વાતોને લઈને અહીંયા આગળ આપણે બધી રૂહો ભેગી થઈને કહી રહ્યા છીએ, પણ આપણને ખબર નથી કે આપણી વાતો કે આ ઈશ્કરબતની વાતો પરમધામમાં કણે કણ સાથે થઈ રહી. આ તો બધી અત્યારે હવે ખબર પડી આ વાણીના મંથનથી. આપણે જાગૃત બુદ્ધિ, નીચ બુદ્ધિ જે આપણને આપવામાં આવી છે એના દ્વારા આપણને ખબર પડી છે. બાકી પરમધામમાં તો આપણે ઈશ્કમાં એટલા ગરક હતા ને કે આપણને કશી ખબર જ નથી. ઈશ્કમાં રહેવા છતાં પણ આપણે ઈશ્કની પહેચાન કરી નથી. એટલા માટે તો આપણે કાયમી આપણો આ ઈશ્કરબત ચાલુ જ છે. એટલે આપણે રૂહોએ બધાએ ભેગા મળીને ખિલવતમાં ધણીને કીધું કે રાજીને અને શ્યામાજીને કીધું કે હમ તુમારે આશિક, ધણી અમે તમારા આશિક છીએ. તુમ હમારે માશુક, અને રાજી અને શ્યામાજી તમે સાંભળો કે તમે અમારા માશુક છો. અમે તમારા આશિક છીએ, તમે અમારા માશુક છો. ઇનમે નાહી શક, અને આ વાતમાં જરાય પણ શક શંકા નથી. આ બધી વાતો કેવી છે? બેશક છે. હવે આશિક અને માશુક શું છે એ આપણે સમજીએ. આશિક એટલે શું? તો જે ઈશ્ક આપે છે, જે રીઝાવે છે. ઈશ્ક આપીને રીઝાવે છે જે, એ આશિક છે. અને જેને રીઝાવી રહ્યું છે એ એના માશુક છે. રીઝાવે એ આશિક અને રીઝે છે એ માશુક. તો આ છે આશિક અને માશુક. તો આપણે બધી સખીઓ પરમધામમાં શું કરીએ છીએ? ધણીને, રાજ્ય અને શ્યામાજીને રીઝાવીએ છીએ. એટલે આપણે બધા કોણ થયા? આશિક થયા. અને ધણી, રાજ્ય અને શ્યામાજી શું કરે છે? રીઝાય છે. આપણાથી એ ખુશ થાય છે, સુખ મેળવે છે. એટલે ધણી અને રાજ્ય અને શ્યામાજી શું થયા? હક અને હાદી શું થયા? આપણા માશુક. આ રીતે આપણે ધણીને એ વખતે કીધું, સમજાવ્યું કે તમે અમારા માશુક છો અને અમે તમારા આશિક છીએ. અને આ વાતમાં જરાય માત્ર પણ શંકા નથી. આ વાત કેવી છે? બેશક છે. ઇનમે નાહી શક, કોઈ પણ પ્રકારની શંકા નથી. પરમધામમાં એમે શંકા જેવું કશું છે જ નહીં. પણ એ તો અહીંયાની દ્રષ્ટિએ આપણને ઘણી સમજાવી રહ્યા છે ને કે આપણે ખેલમાં ઉતરતા પહેલા જે ધણી સાથે ઈશ્કરબદ, બિલંદ ઈશ્કરબદ કર્યો છે, તેમાં આપણે કેવી રીતે ધણી સાથે વાતો કરી છે, તે પરમધામની વાતોને શબ્દોમાં ઉતારીને અહીંયા પર કીધી છે. પરમધામમાં શબ્દો તો છે જ નહીં, તો એ પરમધામની આપણી ઈશ્કની વાતોને અહીંયા શબ્દોમાં ઉતારીને આપણને સમજાવી રહ્યા છે ને,
એટલે અહીંયા આગળ કીધું કે આપણે જે ધણીને કીધું કે ધણી તમે અમારા માશુક છો અને અમે તમારા આશિક છીએ, તો આ વાતમાં જરાય માત્ર પણ શંકા નથી. તબ કહ્યા બડી રૂહને, આપણે જ્યારે આ રીતે વાત કરી ત્યારે શ્યામાજી વચ્ચે આવીને કહે છે, શું કહે છે? તબ કહ્યા બડી રૂહને, ના મારી રૂહો બ્રહ્મસૃષ્ટિઓ મારી વાત સાંભળો. શ્યામાજી આપણને કહે છે ઇશ્ક મેરા તામ, તમે એમ સમજો છો ને કે તમે અમારા આશિક છો, પણ ના, હું તમારી આશિક છું, તમે મારા માશુક છો. ઇશ્ક મેરા તામ, આ ઇશ્કની જે વાત કરી રહ્યા છો ને એ ઇશ્ક શું છે? મારો ખોરાક છે. તામ એટલે ખોરાક, આહાર, કે જે આહાર લીધા વગર આ તન ચાલી શકે નહીં. એ તો અહીંયાની વાત છે. અહીંયાનો આ તનને ચલાવવા માટે આહાર જરૂરી છે. પરમધામમાં પણ આપણું જે નૂરી તન છે એ નૂરી તન ક્યારેય પણ મળતું તો છે જ નહીં. પરમધામનું એ જે નૂરી તન છે એને સમજાવવા માટે કે એ તનને ચલાવવા માટે આપણો આહાર શું છે? ઇશ્ક છે. આપણો તામ જે છે એ ઇશ્ક છે. અહીં આપણે શ્યામાજી કહી રહ્યા છે કે આ જે ઇશ્કની વાત કરી રહ્યા છો ને, કે જે ઇશ્ક આપીને તમે અમને રીઝાવો છો ને તમે અમને પોતાને આશિક કહો છો અને અમને માશુક કહો છો, તો એના માટે અહીં આગળ શ્યામાજી કહે છે કે ના, આ ઇશ્ક તો મારો આહાર છે, કે હું આ ઇશ્કને ગ્રહણ કરું છું, આ ઇશ્ક મારો આહાર છે અને આનાથી હું તમને રીઝવું છું. તો હક રૂહો કી મેં આશિક, આ ઇશ્ક મારો આહાર છે કે હું આના દ્વારા તમને રીઝાવું છું. એટલા માટે હક અને રૂહો કી, હક રાજી અને રૂહોની, મેં આશિક, તમારા બધાની આશિક હું છું. શ્યામાજી આગળ ચોખ્ખું કહી દીધું કે આ ઇશ્ક તો મારો આહાર છે, હું આ ઇશ્કના દ્વારા તમને રીઝવું છું, એટલે તમે મારા માશુક થયા અને હું તમારી આશિક છું. મેરા યાહી મેં આરામ, અને મારો આરામ પણ આમાં જ, આ ઇશ્કની અંદર જ મારો આરામ છે. સમજવા જેવી વાત છે. શ્યામાજી શું છે? આનંદ અંગ સ્વરૂપ છે, અને આનંદ અંગ સ્વરૂપની અંદર પણ ઇશ્ક જ સમાયેલો છે. પણ એ ઇશ્કનું સ્વરૂપ એટલું વિશાળ છે ને, અને પરમધામમાં આપણે કેવું છે? વાહિદત છે. તો પરમધામમાં તો આપણે બધા ઇશ્ક સ્વરૂપ છીએ, ધણીનું જ સ્વરૂપ છીએ ને. તો પરમધામમાં તો કોઈને ઓછું કે વધારે લાગે જ નહીં. પરમધામમાં ઓછું કે વધારેની વાત જ નથી. પણ જે ઇશ્ક જે છે એ ઇશ્કના માટે થઈને આપણી આ બધી વાતો થઈ ગઈ છે. એટલે આ ઇશ્ક જે આહાર છે અને જેની અંદર મારો આરામ છે, એ કોનું છે? મારું સ્વરૂપ છે. ઇશ્કનું સ્વરૂપ એટલે મારું જ સ્વરૂપ છે. એટલે મારું સ્વરૂપ ઇશ્કનું થયું એટલે આશિક હું છું. બધાની અંદર ઇશ્ક છે એટલે બધા એ જ કહે ને કે હું આશિક, મારી અંદર ઇશ્ક છે એટલે હું જ આશિક અને હું જ ઇશ્ક આપું છું, મારો ઇશ્ક છે. વાત તો એ જ થઈ. એટલે શ્યામાજીની અંદર પણ જે આનંદ સ્વરૂપ છે અને આપણે આનંદ અંગના સ્વરૂપ છીએ. તો આપણે જો એવું કીધું તો શ્યામાજી તો કહે જ, એમાં કોઈ બીજી વાત નથી. આપણે જે આનંદ અંગના જ સ્વરૂપ છીએ, આપણે જ આટલી મોટી વાત કહી દીધી કે ઇશ્ક અમારો છે અને અમે તમારા આશિક છીએ. શ્યામાજીની અંદર પણ તો એ જ ઇશ્ક છે ને, તો એમણે પણ એ જ વાત કરી કે આ ઇશ્ક તો મારો છે અને હું તમને ઇશ્ક આપું છું, એના માટે થઈને હું તમારી આશિક છું. રાજીની અને રૂહોની, તમારા બધાની આશિક હું છું. અને મારો આરામ પણ આમાં છે. આરામ એટલે શું? આરામ ફરમાવો કે આપણે ઊંઘી જઈએ એવી રીતેનો આરામ પરમધામમાં છે નહીં. પરમધામમાં આરામ એટલે કાયમી પ્રકારનો એક કામ કહેવાય ને કે હા આમાં શાંતિ મળે છે. શાંતિની વાત પણ અહીંયા છે. પરમધામમાં તો અશાંતિ કે શાંતિ જેવું કશું છે જ નહીં, પણ એક
ચેન મળે છે, એક આરામ મળે છે, સુકૂન મળે છે. એ સુકૂન, એ આરામ, એ ચેન જે છે એ ક્યાંમાં મળે છે આપણને? તો ઈશ્કની અંદર. પરમધામમાં એ ઈશ્ક જ છે જેની અંદર આપણું સુખ, આપણું આરામ છે. એટલે આ ઈશ્ક અત્યારે શ્યામાજી કહી રહ્યા છે. એટલે શું કહે છે? આ ઈશ્ક મારો છે અને એના માટે થઈને હું આશિક છું અને મારો આરામ પણ આમાં જ છે. તબ હકે કહ્યા હાદી રૂહો કો. હવે આપણે બધાની વાત સાંભળી રાજીએ. હવે રાજી આપણને કહે છે, શું કહે છે? તબ હકે કહ્યા, હક ધણીએ કીધું. શું કીધું? હાદી રૂહો કો. હાદી એટલે શ્યામાજી અને આપણ સૌ રૂહોને કીધું, તુમ માશુક મેરે દિલ. આ ચોપાઈ જે છે ને બહુ જ સમજવા જેવી વાત છે. આપણે પણ ધણીને અને શ્યામાજીને કીધું, તમે અમારા માશુક છો, અમે તમારા આશિક છીએ. શ્યામાજીએ પણ કીધું કે હા, તમે અમારા માશુક છો, હું તમારી આશિક છું. તો અહીંયા રાજી આપણને કહી રહ્યા છે કે તુમ માશુક મેરે દિલ. અસલ વાત તો હું તમને ખબર જ નથી. કેમ ખબર નથી? એ અહીંયા ચોપાઈમાં આપણને કહી રહ્યા છે. સત્ય વાત બતાવતા ધણી આપણને કહી રહ્યા છે કે શ્યામાજી તમે તો આનંદ સ્વરૂપ છો, મારા દિલનું આનંદ સ્વરૂપ છે. અને આ બધી જ બ્રહ્મ સૃષ્ટિઓ છે એ શું છે? તમારા દિલનું આનંદ સ્વરૂપ છે. તો તમે બધા જ કોનું સ્વરૂપ થયા? મારું સ્વરૂપ થયું. એટલે શું કીધું? તો માશુક મેરે દિલ, મારા દિલનું સ્વરૂપ છે અને મારા દિલના સ્વરૂપ એ શું થાય? મારા માશુક. રાજી આપણને અહીંયા આગળ સમજાવતા કહી રહ્યા છે કે તમે બધા જ કોનું સ્વરૂપ છો? કોનું દિલ છો? મારા દિલનું સ્વરૂપ છે, મારા દિલનું અંગ છો. મારું જ દિલ તમારી અંદર લીલા કરી રહ્યું છે. એટલે તમે બધા જ કોણ થયા? મારા માશુક છો. એટલે ધણીએ આપણને બધાને આ રીતે માશુક કહીને કીધું. ઇત ઇશ્ક મેરા પાએ ના સકો. ઇત એટલે કે આ વાહિદતની ભૂમિ પર, પરમધામમાં કેવી છે આપણી વાહિદત? આગળ જ કહી દીધું ને કે પરમધામમાં ભૂમિ જે છે, જમીન જે છે કેવી છે? વાહિદતની જમીન છે. બધાની અંદર ધણીનું જ દિલ લીલા કરી રહ્યું છે, ધણીનો જ ઈશ્ક અને આનંદ લીલા કરી રહ્યું છે. આશિક માશુકની લીલા થઈ રહી છે. એટલે શું કીધું? ઇત આ જીમી પર, આ વાહિદતની જીમી પર કે જ્યાં કોઈ ઓછું નથી કે કોઈ વધારે નથી, જ્યાં પહેલું નથી, જ્યાં છેલ્લું નથી. પરમધામમાં બધા જ એક સમાન છે, એક અદ્વૈત સ્વરૂપ છે. એટલે આ એક અદ્વૈત સ્વરૂપના લીધે ધણી આ વાહિદતની જીમી પર ઉભા રહીને શું કહે છે કે ઇત અહીંયા અર્શની જીમીમાં ઇશ્ક મેરા, મારો ઇશ્ક જે છે એ પાય ના સકો. મારા ઇશ્કની પહેચાન જે છે ને તમે કરી શકતા નથી. કોનો ઇશ્ક મોટો છે? કોણ આશિક છે જેનો ઇશ્ક મોટો હોય, કે જે ઇશ્કને પોતાની અંદરથી વહાવીને રીઝાવતું હોય ને, એ આશિક છે. તો પરમધામમાં જે એકે એક સ્વરૂપ છે એ ધણીનું જ સ્વરૂપ છે એ આપણને ખબર નથી. આપણે તો શું માન્યું માત્ર કે આપણી 12,000ની જે જમાત છે, હક જાત છે, એ હક જાત જ માત્ર ધણીને રીઝાવે છે. પરમધામનું પાંદડું, પરમધામનું વૃક્ષ, એની ડાળીઓ, પરમધામનું જળ, હવા, મોહલાતો કે જીમી કે આસમાન, પરમધામના જાનવરો, પશુ પંખીઓ, આ બધું ધણીનું જ સ્વરૂપ છે. એ આપણને જાણ નથી, એની પહેચાન નથી. એટલે આપણે ધણીને આ વાત કહી. જો જાણકારી હોત તો આપણે એને કીધું જ ના હોત, એ વાત કરી જ ના હોત. એટલા માટે ધણી શું કહે છે? ઇત આ વાહિદતની ભૂમિ પર તમે મારા ઇશ્કને ઓળખી શકતા નથી. કારણ કે આ વાહિદતની ભૂમિ છે, અહીંયા બધા જ એક સમાન છે. અહીંયા કોઈ નાનું મોટું નથી, કોઈ ઓછું કે વધારે નથી.
એટલે અહીં આગળ તો આનો બેવડો થઈ શકતો નથી. જો સહુર કરો સબ મિલ, ભલે ને તમે બધા જ ભેગા મળીને સહુર કરી લો, વાત કરી લો, જાણી લો, પરખી લો, તો પણ તમને અહીં આગળ એ વાતની ઓળખાણ થઈ શકશે નહીં. પરમધામમાં જે ઈશ્ક છે એ ઈશ્કની ઓળખાણ થઈ શકશે. અને ઈશ્ક કોનો છે? ધણીનો છે. ધણીનું પોતાનું સ્વરૂપ આખું ઈશ્કનું છે. તો આ ઈશ્કનું સ્વરૂપ કેવું છે, એનું પૂર્ણ સ્વરૂપ કેવું છે, એ બધી વાતો પરમધામની જેની પર ખબર પડી શકતી નથી. એના માટે થઈને આપણને આ ખેલ ધણીએ બતાવ્યો છે. ખેલમાં લાવીને ધણીએ આ બધી વાતોની પહેચાન કરાય છે. પરમધામની આ જે વાતો છે, ખિલવતની વાતો, એ બધી શબ્દોમાં ઉતારી શકાતી નથી. શબ્દો દ્વારા એને સમજાવી શકાતી જ નથી. કારણ કે આ શું છે? એ બાતોન બારીક વાહિદત, પરમધામની વાહિદતની બાતોની વાતો છે. જાહેરી વાતો નથી કે એને આપણે શબ્દોમાં થોડીક વાતો કરીને સમજાવી લીધી. એને આપણે વર્ણવી શકાતી નથી. અસલમાં આપણો જે ઈશ્ક રબત થયો ને, એ શબ્દોમાં થયો જ નથી. તો એ વાતો આપણી કેવી રીતે ધણી સાથે થઈ છે? આપણા ધણી સાથેની વાતો થઈ તો આપણા એ સમયના જે એક્સપ્રેશન્સ છે એ કેવા રહ્યા છે? ધણીએ આપણને કેવી રીતે, કઈ અદામાં આપણને ધણીએ વાત કરી છે? આ બધી કેવી છે? બારીકાઈ છે, બાતુન છે આ બધી. પરમધામી વાહિદતની જીમીનું બાતુન. અને જ્યારે આપણે આ ખિલવતમાં આ રદ બદલ ચાલતી હતી, તો એ સમયે અર્શનું કણે કણ ખિલવતની રદ બદલ સાંભળવા માટે આપણી ખિલવતમાં, આપણા મૂળ મિલાવામાં હાજર હતું. આપણા મૂળ મિલાવામાં આખું અર્શ પરમધામ હાજર હતું. ઉખરાત પહાડથી લઈને માણેક પહાડ, બળે રાંગ, છૂટી રાંગ, બધા જ સ્વરૂપો એ સમયે આપણા ખિલવતમાં હાજર થઈને આપણી આ વાતો સમજી રહ્યા હતા. આપણી પરમધામની બારીકાઈ છે. તો આ શબ્દોની વાતોથી ઉપર થઈને જ્યારે આપણે પરમધામની એ અસલ વાતને જ્યારે યાદ કરીએ ને, ત્યારે એનું એ જે રસ છે ને એ આપણને ખબર પડે. અને અહીંયા આખી વાણીમાં જ્યાં પણ કહેવામાં આવે ને કે હવે વર્ણન નથી થઈ શકતું, આનું વર્ણન હું કેવી રીતે કરું, આ શબ્દોમાં આવી શકતું નથી, અને આપણે આ જીહવાથી કહી શકાતું નથી. તો જ્યાં પણ મહામતીજીએ આ વાત કરી છે ને, ત્યાં આપણે સમજી જવું કે હવે શબ્દની બાઉન્ડ્રી છોડીને ચિતવનમાં આપણે એ સુખ લેવાનું છે. મહામતીજીએ તો શબ્દોમાં લાવીને ઘણું કહી દીધું. હવે આપણે જાતે એ ચિતવનને જોવાનું છે. ચિતવન કરીને એનું અસલ જે સુખ છે ને, એ સુખ લેવાનું છે. એનો વાતનો અર્થ જ એ થયો કે હવે વર્ણન નથી કરી શકાતું, એનો મતલબ જાતે જુઓ, જાતે એનો અસલ જે સુખ છે ને એ સુખ લઈએ. એટલે તો વાણીમાં કીધું છે, મેં કેતા કરું વર્ણન, તુમ દેખો કર ચિતવન. કેટલું વર્ણન કરું પરમધામનું, અર્શ્ય અજીમનું, આપણી વાહિદતની જીમીનું વર્ણન. એ અખંડની જીમી, દૂર દૂર સુધી જ્યાં એક શોભા જોઈએ ને, તે એક જ શોભા દેખાશે, બીજી શોભા એમાં દેખાશે જ નહીં. કેમ? કારણ કે અનંત છે એ. એની વિશાળતા, એની અનંતતા એટલી વિશાળ છે ને, એની કોઈ હદ નથી. તો પરમધામની જે આ વાતો છે એની પણ કોઈ હદ નથી. તો એ અસલ જે આપણો ઈશ્ક રબત થયો, એને આપણે હવે ચિતવનમાં જોઈએ, સમજીએ, જાણીએ કે આપણે ધણીના સાથે શું વાત થઈ છે. શબ્દોમાં તો ધણીએ આપણને અહીંયા સમજાવી દીધું. હવે આપણે અસલમાં એનું સુખ લેવું, તો આપણને આની વાત ખબર પડશે. તો આપણે આને જાણી શકીશું કે હા, ધણી અહીંયા આગળ શું કહી રહ્યા છે, શું વાત કરવા માંગે છે. એ ઈશ્કની બારીકાઈ, એ બાતોની એ વાહિદત શું છે અસલમાં, એનો જે અસલ માયનો છે ને, એ જ્યારે એનું અસલ સુખ લઈશું ને, ત્યારે એની એ પહેચાન થશે
કે હા આ પરમધામની વાત ધણીએ આપણને અહીંયા આગળ આ વચનોમાં કીધી છે. તો આપણે હવે એનો પ્રયત્ન કરીએ. હવે આગળ આમાં ધણી શું કહી રહ્યા છે એ બધી વાતો હવે આપણે આવતી વખતે જોઈશું. ચોપાઈ અહીંયા દોહરાઈ દઈએ. तब हके कहा हादी रूहों को तुम माशुक मेरे दिल इत इश्क मेरा पाए ना सको जो सहुर करो सब मील जो सहुर करो सब मील। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी।